આગળનું કેબલ ચાલુ રાખવાનું જો કે શુભમન ગિલને જોવા માટે હાલ એરપોર્ટ થી તેનો અહીંયા પહોંચ્યા છે. જોઈ શકો છો એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં તેમના ચાહકો જે અહીંયા ઉમટ્યા છે. શુભમન ગિલ હાલ વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે જ્યારે આ જોઈ શકો છો જે ક્રાઉડ લોકોનો છે એ અહીંયા જોવા મળી રહ્યો છે. હાલ જે પ્રકારે હવે ટૂંક જ સમયમાં ન્યુઝીલેન્ડની ટીમ પણ અહીંયા પહોંચી છે. જો કે ન્યુઝીલેન્ડ ટીમ પણ અહીંયા થોડું જો કે ન્યુઝીલેન્ડની ટીમ પણ અને જો કે જે પ્રકારે ટીમની જો વાત કરીએ તો ભારતીય ટીમના જે ખેલાડી છે એક બાદ એક અહીંયા તો આવી રહ્યા છે, પરંતુ ન્યુઝીલેન્ડની જો વાત કરીએ તો ન્યુઝીલેન્ડની ટીમ પણ અહીંયા આવી રહી છે. અને જો કે જે પ્રકારે વાત કરવામાં આવે તો 11 તારીખે જ્યારે વડોદરામાં કોટમની સ્ટેડિયમ ખાતે મેચ રમાવાની છે અને મેચ રમાવાને લઈને જો કે મોટી સંખ્યામાં ન્યુઝીલેન્ડની જો વાત કરીએ તો હેનરી નિકોલસ, વિલ યંગ, મિકલ બ્રેસવેલ, જેક પેર્સન, નિક કેલી, ડેરિયલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, જોર્ડન લેનોક્સ, ડેવિન કોનવે, મિચેલ રાય, જેમિસન, આ તમામ જે ખેલાડીઓ છે જો કે ન્યુઝીલેન્ડની ટીમ પણ જો કે ન્યુઝીલેન્ડની ટીમ અહીંયા આવી પહોંચી છે અને ન્યુઝીલેન્ડની ટીમ આપ જોઈ શકાય છે દ્રશ્યોમાં ન્યુઝીલેન્ડની ટીમ અહીંયા આ ટીમ આપ જોઈ શકાય છે. ડેવિડ કોનવે આપ જોઈ શકો છો વિલિયમ અહીંયા આવી પહોંચ્યા છે અને તેઓને એરપોર્ટ પર સ્વાગત કર્યા છે. જે પ્રકારે જો એરપોર્ટ પર આવ્યા છે અને ધુઆધાર બેટિંગથી ગણાતા એવા ડેવિડ મિચેલ સાથે ગ્લેન ફિલિપ્સ સહિતના તમામ જે ખેલાડીઓ છે તે અહીંયા આવી પહોંચ્યા છે અને એરપોર્ટથી સીધા તેમની હોટેલે જશે. આ પ્રકારે કહી શકાય કે આ તમામ જે ખેલાડીઓ છે તે અહીંયા આવી પહોંચે છે અને લોકોમાં જે ઉત્સાહ છે અને ઉત્સાહ આપ જોઈ શકો છો. હેનરી નિકોલસ, વિલિયમ સાથે મિચેલ બ્રેસવેલ સહિતના તમામ જે ખેલાડીઓ છે ન્યુઝીલેન્ડની જે સ્કોડ છે તે અહીંયા આવી પહોંચી છે અને આપ જુઓ કે વડોદરાના એરપોર્ટ ખાતે આ તમામ લોકો ઉત્સાહથી અહીંયા આપ જુઓ કે તમામ
જે ખેલાડીઓ છે તમામ ખેલાડીઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ જે ખેલાડી છે ડેવિડ કોનવે સહિતની જે તમામ જે ટીમો છે એ ટીમો આ ગ્લેન ફિલિપ્સ આપ જોઈ શકો છો જે ગ્લેન ફિલિપ્સ પણ છે અહીંયા આવી પહોંચ્યો છે સાથે તમામ જે ખેલાડીઓ છે ન્યુઝીલેન્ડની ટીમ પણ અહીંયા એરપોર્ટ ખાતે આવી પહોંચી છે આપ જોઈ શકો છો લોકો તેમની સાથે આપ જો કે નીકળો ગ્લેન ફિલિપ્સ સહિત ડેવિડ કોનવે સહિત તમામ જે ખેલાડીઓ પ્રશંસકો છે તેમના તમામ જે ચાહકો જો કે જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમના ચાહકો પણ અહીંયા એરપોર્ટ પર એક બાદ એક તમામ જે ન્યુઝીલેન્ડના ખેલાડીઓ છે ન્યુઝીલેન્ડની ટીમ હતી તે પણ અહીંયા આવી પહોંચી હતી અને સાથે ભારતીય ટીમના જે શુભમન ગિલ છે તે પણ અહીંયા આવી પહોંચ્યા હતા કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરજ સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.